બાયડ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપના ભલુભાઈ પટેલ પણ ભાજપને અલવિદા કહી કોંગ્રેસ તરફ પ્રયાણ કરી રહ્યા છે। ભલુભાઈ સાથે મોટી સંખ્યામાં અનેક કાર્યકર્તાઓ ભાજપને બાય બાય કરતા જોવા મળે તો નવી નથી, પણ ભાજપ માટે આ મોટી ઘટના છે। હજુ નવા સમાચાર તો આવવાના છે, પણ ચેનલ સાથે જોડાયેલા રહો ભલુભાઈ પટેલ સાથેની એક નવી મુલાકાતને જોવા માટે। દર્શક મિત્રો નમસ્કાર। બાયડની ચૂંટણી આપણે જોઈ, બાયડની નગરપાલિકાની ચૂંટણીની વાત કરી, પણ બાયડમાં જેવી રીતે બાયડના અક્ષરો છે ને વાંકા ચૂકા, એવું જ બાયડનું રાજકારણ પણ કંઈક વાંકું ચૂકું દેખાય છે। અને એવી જ એક ઘટના બની છે બાયડમાં। હા, જે ગઈકાલે મેં તમને બતાવ્યું એ પ્રમાણે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થઈ અને યાદી પ્રસિદ્ધ થયા પછી જે ભવંડર મચી ગયું છે એની વાત કરવાની છે। ત્યારે આજે અમારે પાસે બાયડના હાલમાં ભૂતપૂર્વ થઈ ગયા હોય તેવા બાયડ નગરપાલિકા વિસ્તારના ભલુભાઈ પટેલ છે, જે આપણી સાથે સ્ટુડિયોમાં છે। એમની સાથે વાત કરવાની છે વિગતે, અને એ જ વિગતો તમને બતાવવાની છે। એટલા જ માટે જોતા રહેજો સતત ભડકો। નમસ્કાર ભલુભાઈ, બાયડ નગરપાલિકાની અંદર ટિકિટ ફાળવણીનો જે કિસ્સો બન્યો અને એના પછી ઘણા બધા કાર્યકર્તાઓની અંદર અસંતોષ પણ જોવા મળ્યો, તો એ અસંતોષ વિશે શું હતું, શું માહિતી છે એ જણાવશો જરા। બાયડ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર સારું એવું વાતાવરણ હતું, પણ જિલ્લાના પદાધિકારીઓએ શહેરના કોઈ માણસને વિશ્વાસમાં લીધા સિવાય કોંગ્રેસના લોકો સાથે સમાધાન કરી અને સાચા કાર્યકરો સાથે અન્યાય કરી અને જે બોગસ માણસો કે જેને કોઈ ચાલે એવા નથી એવા લોકો પણ સાથે પણ એ કરી અને સમાધાન કરીને છેલ્લા ટાઈમે લિસ્ટ બહાર પાડી અને બહારના જે બીજેપીના સંનિષ્ઠ કાર્યકરો સાથે અન્યાય કર્યો છે એવા કાર્યકરોમાં નારાજગી છે। એવા હું બાયડ નગરપાલિકાનો માજી ઉપપ્રમુખ ભલુભાઈ પટેલ, અમારા સાથે પણ અન્યાય થયો છે, અમને કોઈ વિશ્વાસમાં લીધા, બાયડ શહેર સંગઠનના પ્રમુખને પણ વિશ્વાસમાં લીધા। એના કારણે બાયડ શહેરના સંગઠનના બે મહામંત્રીઓ ગોરધનભાઈ પટેલ અને સુરેન્દ્રભાઈ પટેલ, એ ગોરધનભાઈ રાજીનામું આપી દીધું છે, સુરેન્દ્રભાઈ પટેલ પણ રાજીનામું આપવાના છે, હજારો કાર્યકર્તાઓ બાયડમાં રાજીનામું આપવાની તૈયારીમાં બેઠા છે। પરંતુ ભલુભાઈ, આપણે જે પ્રમાણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી આમ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે। એણે એક ફ્રેમ બનાવી હતી ઉમેદવારોના સિલેક્શન માટે, અને પછી આ જે પ્રકારનું થયું એ તમને કંઈ અજુગતું નથી લાગતું? બિલકુલ અજુગતું લાગે છે, કોઈ ફ્રેમ બેમ કશી જ નથી। બિલકુલ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે, અને જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી એવા લોકો સાથે આ લોકોએ સમાધાન કરી અને ભારતીય જનતા સંનિષ્ઠ કાર્યકરો સાથે અન્યાય કર્યો છે। અને એની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના તમામ જિલ્લા પદાધિકારીઓ સંડોવાયેલા છે। ભારતીય જનતા પાર્ટીના શહેરના કોઈ કાર્યકરને વિશ્વાસમાં નથી લીધો। 6 નંબરના લોકોને 4 નંબરમાં સમાવ્યા છે, 4 નંબરના લોકોને 2 નંબરમાં સમાવ્યા છે। કોઈના સાથે કોઈ વિશ્વાસમાં કોઈને લીધા નથી અને એને મનમાની કરી અને સાચા કાર્યકરો સાથે ભયંકર અન્યાય કર્યો। હમણાં ચૂંટણી સમિતિની બેઠક હતી, એમાં તો એવું કહેતા હતા કે જે વોર્ડનો જે વ્યક્તિ હશે એને જે વોર્ડમાં ચૂંટણી આપવામાં ટિકિટ આપવામાં આવશે, અને પછી કંઈક એવું પણ હતું કે જે ભાજપના જૂના કાર્યકર્તા હોય એમને જ ધ્યાન ઉપર લેવામાં આવશે, અને અચાનક આવું બાબત આવી? બિલકુલ નહીં। આપણે 4 નંબરના વોર્ડનો હું છું તો 6 નંબરના એક મહિલાને 4 નંબરની અંદર આ લોકોએ બિનહરીફ અંદર મૂક્યા છે, જે 6 નંબર સાથે 4 નંબર સાથે કોઈ લેવા દેવા નથી એવા અનેક કાર્યકરો 4ના 2, 2માં 4 એવા અનેક કાર્યકરો સાથે અન્યાય કર્યો છે। અને ભારતીય જનતા પાર્ટી વાત કરે છે, આજે જ વિશ્વકર્માજીએ વાત કરી છે કે ભાઈ જે તે કાર્યકર જે વોર્ડનો હશે એ વોર્ડમાં જ ટિકિટ આપવામાં આવશે, એનો પણ બિલકુલ બાયડમાં છળેચોક ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। અને 6 નંબરવાળા 4 નંબરમાં, 4 નંબરવાળા 5 નંબરમાં, 5 નંબરવાળા 6 નંબરમાં, એ રીતે આ લોકોએ ભયંકર અન્યાય કર્યો છે। એટલે આ જે આખું આજે બન્યું કાંડ,
તો એમાં રાજ્ય સ્તરના કે જિલ્લા સ્તરના? જિલ્લા સ્તરના તમામ આગેવાનોથી સંડોવાયેલા છે અને એમણે કઈ મજબૂરીથી આ તંત્ર કર્યું છે એ કોઈ એ નથી. હું ભલુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી આજે રાત્રે રાજીનામું આપું છું અને હું કાલે કોંગ્રેસને એમાં જોડાઉં છું અને હું પોતે કોંગ્રેસમાં ઉમેદવારી કરવા માટે તૈયાર છું અને હું કાલે 4 નંબરની અંદર કાલે ઉમેદવારી પત્ર ભરવાનો છું. અચ્છા, કોંગ્રેસની અંદર જ્યારે ભરાશે તો તમે એક વસ્તુ બતાવીએ દર્શક મિત્રો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસની અંદરથી ચૂંટણી લડવાના છીએ અને ભારતીય જનતા પાર્ટી કદાચ એવું પણ કહી શકાય ભોંગ્રેસ થઈ ગઈ. એક વખત એવું હતું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હતી કે કોંગ્રેસને બહાર કાઢો, પરંતુ કોંગ્રેસ જ ભારતીય જનતા પાર્ટીની અંદર ઘૂસી ગઈ હોય તેવું દેખાય છે. ભલુભાઈ, આજે ચૂંટણી લડાશે એ કેવા પ્રકારનો જંગ હશે? હવે એ એક નંબરનો સાચો જંગ હશે અને આખું ગામ રાહ જોઈને બેઠું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ ખરીદી કે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી ખરીદી. એ લોકો સાચો ન્યાય ચૂંટણી વખતે કરશે. જે પ્રમાણે આપણે વાત કરીએ છીએ ભલુભાઈ, આપણે અમારે સ્ટુડિયોમાં આવીને અમારી પાસે જે ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સતત જોતા રહેજો. ચૂંટણી વિશે નવા અપડેટ્સ અમે તમને આપવાના છે અને એમાંય બાયડ નગરપાલિકાના અપડેટ્સ અમે તમને સૌથી વહેલા આપવાના છીએ, ખાસ આપવાના છે. તો સતત જોતા રહેજો બળકો.